શું ખરેખર કોઈની પાસે બધા જવાબો હોય છે? આ પ્રશ્નનો જવાબ હા અને ના બંનેમાં છે. ચોક્કસપણે ઈશ્વર પાસે બધા જવાબો છે. કોઈ પણ માણસ પાસે બધા જવાબો નથી હોતા, પણ જો તેને ઈશ્વર પર વિશ્વાસ હશે તો તેને જીવનના ગહન પ્રશ્નોના વધારે જવાબો મળશે. એટલે કે તેની પાસે પ્રશ્નોના વધારે જવાબો હશે. તેના વધારે પ્રશ્નોના જવાબો તેને મળ્યા હશે. આપણા બધાના મનમાં એવા પ્રશ્નો હોય છે જેના જવાબો શોધવા બહુ મુશ્કેલ હોય છે. કેટલાય કિસ્સામાં એવું એટલા માટે થાય છે કેમ કે ઈશ્વર બધું જે રીતે જુએ છે તેવી રીતે આપણે જોઈ શકતા નથી. આપણે કેટલાક અનુત્તરિત પ્રશ્નો સાથે જીવવું પડે છે, પરંતુ તે ઉકેલ વગરનું નથી. કેમ કે જો આપણે ખરેખર ઈશ્વરને વ્યક્તિગત રીતે જાણીએ છીએ તો આપણે તે પ્રશ્નોને ઈશ્વર પર છોડી શકીએ છીએ. જો કે કેટલાયક લોકો માટે એક કઠિન પ્રશ્નો એવી જાળ જેવા બની જાય છે જેમાંથી તેઓ ક્યારેય છટકી શકતા નથી. તેઓ એ પ્રશ્નોના જાળામાં ફસાઈ જાય છે. બીજા કેટલાયક લોકો માટે તે પ્રશ્નો એક એવી શોધનું સર્જન કરે છે જે તેમને સાચા જવાબો તરફ દોરી જાય છે. એવા જવાબો જે ઈશ્વરના પવિત્ર વચનોમાં અને તેમની સાથેના સંબંધ દ્વારા મળી શકે છે. આ પ્રશ્નોના જવાબો મેળવવા માટે અને સાચા જવાબો મેળવવા માટે આપણે સાચા સ્ત્રોત તરફ જવું પડશે. મને એ વાતનું કોઈ આશ્ચર્ય નથી થતું કે કેટલાયક લોકો હજુ પણ પ્રશ્નો સાથે સંઘર્ષ કરી રહ્યા છે અને તેને સંતોષકારક જવાબો નથી મળી રહ્યા. કેમ કે જ્યાં સુધી તમે સાચા સ્ત્રોત તરફ ન જાઓ ત્યાં સુધી જીવનના પ્રશ્નોના સંતોષકારક જવાબો શોધવા અશક્ય છે. અને સાચો સ્ત્રોત બાઇબલ છે. વિશ્વાસ ફરક પાડે છે. હા, વિશ્વાસ ફરક પાડે છે, પણ યોગ્ય બાબતમાં રાખેલો વિશ્વાસ. યોહાનની સુવાર્તાના 1 અધ્યાયની 19મી કલમથી 28મી કલમ સુધી આ ચર્ચામાં હું તમને એ જ સમજાવવા માંગુ છું. પ્રશ્નોના જવાબો. જ્યારે યહૂદીઓએ યરુશાલેમમાંથી યાજકોને તથા લેવીઓને યોહાન પાસે એવું પૂછવા માટે મોકલ્યા કે તું કોણ છે, ત્યારે તેની સાક્ષી આ હતી. એટલે તેણે કબૂલ કર્યું અને નકાર કર્યો નહીં, પણ કબૂલ કર્યું, હું તો ખ્રિસ્ત નથી. તેઓએ તેને પૂછ્યું, તો શું તું એલિયા છે? તે કહે છે, હું તે નથી. શું તે આવનાર પ્રબોધક છે? તેણે તેઓને ઉત્તર આપ્યો, ના. માટે તેઓએ તેને પૂછ્યું, તું કોણ છે કે જેઓએ અમને મોકલ્યા તેઓને અમે ઉત્તર આપીએ? તું પોતાના વિશે શું કહે છે? તેણે કહ્યું, યશાયા પ્રબોધકે કહ્યું હતું, પ્રભુનો માર્ગ સીધો કરો. તે પ્રમાણે અરણ્યમાં પોકારનારની વાણી હું છું. ફરોશીઓ પાસેથી તેઓને મોકલવામાં આવ્યા હતા. તેઓએ તેને પૂછ્યું, જો તું ખ્રિસ્ત નથી અથવા એલિયા નથી અથવા તો તે આવનાર પ્રબોધક નથી તો તું બપ્તિસ્મ શા માટે કરે છે? યોહાને તેઓને ઉત્તર આપ્યો, હું પાણીથી બપ્તિસ્મ કરું છું, પણ તમારી મધ્યે એક ઊભો રહેલો છે, તેને તમે ઓળખતા નથી. તે જ મારી પાછળ આવે છે અને તેના ચંપલની વાધરી છોડવા હું યોગ્ય નથી. યર્દનની પેલે પાર બેથાનિયામાં જ્યાં યોહાન બપ્તિસ્મ કરતો હતો ત્યાં એ વાતો બની. આ નોંધેલી વાતચીતમાં આપણને આપણા બધાને થતા 2 સૌથી મૂળભૂત પ્રશ્નોના જવાબો મળે છે. પહેલો પ્રશ્ન, ઓળખનો પ્રશ્ન. તેઓ યોહાન બપ્તિસ્મ પાસે આવ્યા અને પૂછ્યું, તું કોણ છે? તેણે ખૂબ જ ઝડપથી પોતાની ઓળખાણ આપી અને તેમણે સ્પષ્ટ કર્યું કે તે મસીહ નથી. ગુજરાતીમાં જે ખ્રિસ્ત શબ્દ છે તે ગ્રીક શબ્દનો અનુવાદ છે જેનો અર્થ છે અભિષિક્ત, અને આ શબ્દ હિબ્રુ શબ્દ મસીહનો સમાનાર્થી શબ્દ છે. યોહાન બપ્તિસ્માએ કહ્યું કે હું મસીહ નથી. પછી તેઓએ તેને પૂછ્યું, શું તું એલિયા છે? માલાખીએ પ્રબોધ કર્યો હતો કે પ્રભુનો મહાન અને ભયંકર દિવસ આવે તે પહેલા એલિયા આવશે. તેથી તેઓ તેને પૂછી રહ્યા હતા કે શું તે એલિયા છે? તેણે કહ્યું, ના. તેઓએ કહ્યું, શું તું એ પ્રબોધક છે? કયો પ્રબોધક? મૂસાએ પુનનિયમ 18 ને 15માં
જે પ્રબોધક વિશે વાત કરી હતી તે પ્રબોધક. મૂસાએ કહ્યું હતું કે યહોવા તેમને માટે તેમનામાંથી જ મૂસા જેવો એક પ્રબોધક ઊભો કરશે અને તેઓએ તેનું સાંભળવું. તેથી તેઓએ પ્રશ્ન કર્યો કે શું તું એ પ્રબોધક છે? યોહાન બપ્તિસ્માએ પોતાની ઓળખાણ આપતા કહ્યું, ના, હું તે પ્રબોધક નથી. પછી તેઓએ પૂછ્યું, સારું, તો પછી તું કોણ છે? અને તેણે યશાયાના શબ્દો ટાંક્યા કે હું તો અરણ્યમાં પુકારનારની વાણી છું, પ્રભુનો માર્ગ સીધો કરો. આ વાતચીતમાંથી આપણે સહેલાઈથી શીખી શકીએ છીએ કે યોહાન બપ્તિસ્માનું એક ખાસ સ્થાન હતું. તે મસીહ માટે માર્ગ તૈયાર કરનારનો અવાજ હતો. પણ હું તમને પૂછું છું કે તમે કોણ છો અને તમારી પાસે કયું સ્થાન છે? મને ખાતરી છે કે તમારી પાસે એક સ્થાન છે. શું તમને તે સ્થાન મળ્યું છે? શું તમે ઈશ્વર જે ઈચ્છે છે તે કરી રહ્યા છો? જો હું તમને પૂછું કે તમે કોણ છો તો તમારો જવાબ શું હશે? યોહાને તેના જવાબમાં સ્પષ્ટ કર્યું. તેણે કહ્યું, હું અરણ્યમાં પુકારનારની વાણી છું, પ્રભુનો માર્ગ સીધો કરો. તે ખૂબ જ ઉમદા કાર્ય છે. તો પહેલો પ્રશ્ન ઓળખનો પ્રશ્ન હતો અને તેનો જવાબ સ્પષ્ટપણે આપવામાં આવ્યો. બીજો પ્રશ્ન સ્પષ્ટીકરણનો પ્રશ્ન. પછી તેઓએ તેને પૂછ્યું, જો તું મસીહ, એલિયા કે તે પ્રબોધક નથી તો પછી તું બપ્તિસ્મા કેમ કરે છે? ત્યારે યોહાને તેમને સ્પષ્ટીકરણમાં આપ્યું. તેમણે કહ્યું કે હું પાણીથી બપ્તિસ્મા કરું છું એ સાચું હતું. જ્યારે આપણે નવા કરારમાં જ્યાં યોહાનના બપ્તિસ્માનું વર્ણન કરવામાં આવ્યું છે એવા અન્ય શાસ્ત્ર ભાગો વાંચીએ છીએ ત્યારે આપણે શીખીએ છીએ કે તેણે એમ કહ્યું હતું કે હું પસ્તાવાને માટે તમને પાણીથી બપ્તિસ્મા આપું છું. તેથી પાણીથી કરવામાં આવતું યોહાનનું બપ્તિસ્મા પસ્તાવાનું ચિહ્ન હતું. પણ તેણે કહ્યું, મારાથી મોટો કોઈ આવી રહ્યો છે, ખરેખર તો તે હમણાં તમારી વચ્ચે જ ઊભો છે, પણ તમે તેને ઓળખતા નથી અને જ્યારે તે આવશે ત્યારે હું તેના ચપ્પલની વાદરી પણ ખોલી શકીશ નહીં. હું તે કરવાને લાયક નહીં હોઉં. તે મારા કરતાં એટલો મોટો છે કે હું મારી જાતને તેના ચપ્પલની વાદરી છોડાવવાને પણ યોગ્ય નથી માનતો. હવે હું તમને પૂછું છું, તમે જે કરી રહ્યા છો તે શા માટે કરી રહ્યા છો? શું તમે આ પ્રશ્નનો જવાબ આપી શકો છો? યોહાન બપ્તિસ્મા તેનો જવાબ ખૂબ જ સારી રીતે આપ્યો, કારણ કે તેનો મસીહ સાથેનો ખાસ સંબંધ હતો અને તે પોતાનું તેડું પૂરું કરી રહ્યો હતો. મસીહ સાથે તમારો સંબંધ કેવો છે? તમે જે કરી રહ્યા છો તે શા માટે કરી રહ્યા છો? તમે મને કેવી રીતે જવાબ આપશો? આ પ્રશ્નના જવાબો આપણને બતાવે છે કે ઈસુ ખ્રિસ્તની સાથે આપણો સંબંધ કેવો હોવો જોઈએ. ઓળખના પ્રશ્નના જવાબમાં શું તમે ઈસુને કેવી રીતે ઓળખો છો કે તે આવ્યો છે? ઈસુ ખ્રિસ્તની સાથે આપણો સંબંધ કેવો હોવો જોઈએ? ઓળખના પ્રશ્નના જવાબમાં શું તમે ઈસુને કેવી રીતે ઓળખો છો તે આવ્યો છે? આવનાર મસીહ તરીકે શું તમે તેના માટે રસ્તો સીધો કરવામાં રસ ધરાવો છો? સ્પષ્ટીકરણના પ્રશ્નનો જવાબ તમે કેવી રીતે આપો છો? તમે જે કરી રહ્યા છો તે શા માટે કરી રહ્યા છો? શું તમારા કાર્યો સીધા અભિષિક્ત સાથે સંબંધિત છે? મસીહ આવી રહ્યા છે. યોહાને તેના સમયમાં આ રીતે જોયું હતું. તમે તેને કેવી રીતે જુઓ છો? શું તમારો ખ્રિસ્ત સાથેનો એટલે મસીહ સાથે વ્યક્તિગત સંબંધ છે? તમે હમણાં જ તે સંબંધ બાંધી શકો છો. પ્રભુ તમને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પિતા, કેટલી સુંદર વાત યોહાન દ્વારા જણાવવામાં આવી અને એણે પોતાની ઓળખાણ બહુ સ્પષ્ટ આપી કે તે પોતે મસીહ નથી. અને એણે બહુ સ્પષ્ટ વાત કહી કે એ પાણીથી બપ્તિસ્મા આપે છે, પણ એના પછી જે આવનાર એટલે ઈસુ પ્રભુ છે તે એના કરતાં સૌથી મહાન છે. અને પ્રભુ, મારી વિનંતી છે, એનો મસીહ સાથેનો સંબંધ બહુ ગાઢ અને બહુ નજીકનો હતો. અત્યારે જે શ્રોતાઓ મને સાંભળી રહ્યા છે તેઓ સર્વ પોતાના જીવનો વિશેનો વિચાર કરે અને એમનો પણ
મસીહ એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેનો સંબંધ બહુ જ ગાઢ અને નિકટનો બને એવી મારી વિનંતી ને મારી પ્રાર્થના છે. પ્રભુ ઈસુના નામમાં આમેન.